जय माताजी बधाईनी। जय श्री कृष्ण, सीताराम, जय भारत ने पाछू जय इजराइल। वीडियो हमणा कीधुं बनावવાનો वेतनो तो काले सीने कोक बनावવાનો मूक्यो। भगवान मैं वो तो के छोकरा बता आमा आडावरा आडावरा काम करता होय એટલે ફરે હું પાછો ગયો તો આડાવરો બધા મોજ જોવેલી ને તો શાંતિ થઈ જાય કામ હગાવાલા નો હોય કે હાલો ભાઈ અમારા મનીએ ખુશી મજામાં છે કોઈને ફોન થતા હોય ન થતા હોય XYZ અને બીજું તો કંઈ કહેવામાં એવું છે હું ફૂલ ખુશી મજામાં હે કંઈ જાતનો કંઈ વાંધો નથી વજન વધે છે ઘટતો નથી ચાલો ભાઈ ઘટાડો આવે એવું કંઈ છે નહીં વાતાવરણ મસ્ત મસ્ત છે ગયું બહુ ટાઈટ બાઈટ કે પડતી રહે અમારા નીચે ટાઈટ પડે નતાનિયામાં જેરુસલેમમાં બધા એમ પડે ટાઈટ આ નથી પડતી અટાણે 10 મિનિટ મેં કીધું હાલો 5 મિનિટ વિડીયો બનાવી લઈએ છોકરાને બતાવી દો છોકરો મારે દેખાડા ત્યાં જાય છોકરા બગીચો હે આ વિડીયો મારો ઘણી વસ્તુ કેમેરા કર્યા कैमरा साफ करा भाई कबूतर नहीं बता बैठा हमारो बोलो है बेहवान गार्डन અને જેણે જેણે આવવું હોય એને પણ 2-3 દી થયા 17 છોકરા આવ્યા પાછું જેણે આવવું હોય ઝડપ કરે ફૂલ તૈયારી રાખે ઇંગ્લિશ ફૂલ શીખે જાય દિલથી મહેનત કરે એટલે 8-10 દીમાં આવડે જાય એમાં કંઈ લાંબુ હોય નહીં આપણે આવડ્યા થયા હોય 30-35 વર્ષ કે પછી વર્ષના તો કંઈ ભૂલાઈ વસ્તુમાં માલ નથી ઘણી બધી વેકન્સી આવે 150 પાછી આવે તૈયારીમાં જ છે બધું 2-5 દીમાં ઓફિસવાળા જાહેરાત કરીએ એટલે ઝડપ રાખવી બાકી ઓલું કે ઘણી કામ છે સરકારને ભૂલે ગયું પાછું ચીટું ફીટું એને આહામાં ખોટું રહેવાય નહીં 3,000 મેળ હોય ને તો સટકે ભાઈ આવતું રે ભાઈ સારું છે પૈસે ટકે બહુ સારું હે જીવન જીવવામાં સારું હે પબ્લિક સારી માણસ સારા વાતાવરણ સારું આપણે યુકેમાં બહુ વહેમું છે બરફ પડે ના એ તો કંઈ માથાકૂટ છે નહીં આપણે સેટ થવામાં કે દુઃખ જીવી ચૂકમાં જી જ્યાં આવે નહીં સુખ જ આવે કાંઈમાં રાખીએ તો અને કામમાં ઈજી છે કંઈ વહેમું નથી માણસ સારા ખાવા પીવાની બધી વસ્તુ આપણે ઇન્ડિયન બધું જડે એક વસ્તુ જડે બાજરાની લોટીથી માંડે ફસુદીની સેવ હોય બરાબર કંઈ નથી ચડતું ને એવું કંઈ નથી ખાધે પીધે ફૂલ સુખી અને જે પીતા હોય ખાતા હોય એને તો કંઈ વાંધો જ નથી એને તો હાવ સસ્તું ને સારું એને તો બધું ફૂલ મજા પણ મારા જેવા હોય ને એના માટે બધું આપણે ટૂંકમાં બાજરાની લોટીથી માંડે ને બધું જડે જાય આપણે બાજરાનો લોટ કંઈ જડે એ રીતના તાજો કડવો કે એવો કંઈ નહીં હાલ ભાઈ કડવો મરે જાય 3 દી રહે આપણે બાજરાનો લોટ અને વાતાવરણ એવું છે ને પછી પાછા ફ્રીજમાં જ પડ્યા હોય ફ્રીઝરમાં રાખી દઈએ એટલે 3 મહિને લોટને કંઈ ન થાય
બધી સુવિધા સારી છે. ઝડપ કરવું, ઇંગ્લિશ શીખવું એમ ઇંગ્લિશ જરૂરિયાત છે, કારણ કે મોડું થયું. પહેલાં માણસને વિશ્વાસ નહોતો, નકર અમે આવ્યા પછી આ પ્રમાણે દી છોકરા આવ્યા જો એ પણ એ જ આવ્યા વગર ઇંગ્લિશના. પણ એ વાટાની સિસ્ટમ ફરી ગઈ તે તો બધાને મોડું કરી નાખ્યું. નહીં થાય કર્યા રાખ્યું. તો એવી એણે હા પોવે વટાણા શીખવું પડે, નકર બધું ઈજી હતું. વગર ઇંગ્લિશ આવે ગામે ને જો તો ઇંગ્લિશ ને જો તો ઇંગ્લિશ કંઈ જોયું નહીં. એને આવ્યા ખબર ન પડ્યા. પણ માતાજીની દયા કૃપા પૂગી આવ્યા બધા. અને બીજી એક વસ્તુ એવી છે કે ઘણા બધા મનમાં એ થતું હોય કે કદાચ આપણે ત્યાં કાંઈ ભગવાનની કે માતાજીની કે દેવની માનતા ને એવું હોય. એવા અહીંયા પૂગે ગયા આમાં આ વિડીયો જોશે એટલે પછી મને અહીં કહેતા હોય કે ઓલો માણસ ક્યાંય પૂગે હોય તો હા નાસ્તિક છે. પણ એમાં એવું ન હોય. એમાં છે ને આપણે પાસે થોડોક અજ્ઞાન છે એટલી. નકર અમારા બરદ, હું ખેડૂ માણસનો વ્યાસ છે. બરદ મરે છે ને બરદ, પછી આળોહીઓ પાળોહીઓ બધા સારો બરદ હોય ને એટલે કેવા આવે. જે ધણી હોય ને કરધણી એને કહે કે ભાઈ તારા માથે બરદ કે ઘાતી છે ને તે બરદ બિસાડો ઘાત લે વ્યોગો. સારો ઢોર હોય કે સારી ભીં હોય કે સારું હોય, ઉંમર ન થઈ હોય, હાલતું ચાલતું હોય કમ્પ્લેટ, અને અનાસુક મરે જાય ને એટલે કે જો ઘાત લે ને વ્યોગો. બરાબર. જો ઢોર આપણે ઘાત લેતો હોય તો આપણા ઘરના સભ્યો એવા કોઈ હોય ને, મા છે, બાપ છે, બાઈ છે, બીન છે, ભાઈ છે, ફૂઈ છે, કોઈ સારો ભાઈબંધ છે ને એની દુવા લાગે ટૂંકમાં. એના કર્મ પછી એને એવી દુવા દેતા હોય ને આપણે, અને એના કંઈક પુણ્ય હોય ને એના લીધે આપણે ભોગવતા હોય. યા તો કોઈ આપણા આગલા જન્મના કોઈ એવા કર્મ હોય, એમાં કોઈ પુણ્ય હોય તો એના લીધે ટૂંકમાં આપણું હાલતું હોય. પછી બેલેન્સ આજુ ફેરે ન કરીએ તો એ, અને એ છે ને બધી વસ્તુ શાસ્ત્રોયુક્ત છે. અને ભગવાન છે એ સત્ય છે, શાસ્ત્ર આપણા છે એ બધા સત્ય છે. પણ એ સમજવાની કેપેસિટી જોઈએ ટૂંકમાં. એમાં માથાકૂટવાળું હા, એમાં ઊંડું કંઈ આપણે ઉતારવાનું થતું ને, અને આપણે કોઈની સલાહ દેતા ને. પણ મને જ્યાં સુધીનો અનુભવ છે ને, અનુભવની વાત કરાવું, મારી પોતાની જ કરા, બીજા કોઈની નથી કરતો. મારે વાહે એટલા માણસી માનતા એવું કર્યું છે, મારા હગાવાલા છે, પછી મારા હિતેશુ છે, એટલી માનતા એવું કર્યું છે. એટલે ભગવાનના નામ લીધા છે કે ભાઈ અમારા મન્યો પૂગી જાય તો સારું, અમારા મન્યો પૂગી જાય તો સારું. માતાજી અહીં દેવની. તો એમાં કોઈ સારા માણસના એને પુણ્ય હોય તો એના લીધે હું પૂગેગો હોય. હું કંઈ મારો અહીં પાવર નથી કરતો, હું પૂગેગો અહીં કહેતો હોય નથી. હજી મારે માતાજીની દયા જ કાં હું, અને સેજ હોતી અને રહેવાની છે એ ફાઇનલ છે. કારણ કે આપણી કેપેસિટી બહારની વસ્તુ છે આવું હોય. અને આપણે દુઃખી એક સેકન્ડ હું દુઃખી નથી થયો. બરાબર. તો એની દયા હોય તો જ થાય ને, કરતાં માણસ હટાણે ભૂંડાયુંને પાયા છે બધાને. બરાબર. અને મારા માટે મારે જેવું જોતું હતું એવું બધું મને જળે જાય. મારે જે જોઈએ એ અટાણે જળે જાય. ખાલી સિંગલ ફોન કરીએ કે ભાઈ આને આ તકલીફ છે, બાકી તો કીધા પહેલાં પણ વતાઈ જાય અને ખબર પડે જાય હા ભાઈ મણાને કારણે આ તકલીફ છે. એ ભગવાનની દયા, બીજું કાં આપણે જોતું ને. માતાજીની દયા મેન કામ છે કે આપણે પુણ્ય હોય ને બેલેન્સ થોડુંક હોય એમાં મેળ આવે હોય આપણો. અને હજી આજુ ફરે એવી વિચાર છે કે જેટલું થાય એટલું સારું કરવું, ખરાબ નથી કરવું. બાકી સારું કરી અટાણે તો આ કલયુગનો પ્રભાવ છે. તમે સારું કરો એટલે થોડાક માણસને ન ગમે, ઘણા માણસને ન ગમતું હોય. કારણ કે અટાણે મેં માર્કિંગ કર્યું 98%માં 98% પબ્લિક ટૂંકમાં એક જ ધારી જી કે નહીં જ કરવાવાળી છે. 2% જ ખાલી છે. પણ 2%નું સારું કરીએ આપણે, 2% હાટું જ કરીએ ટૂંકમાં. સારું થાય ભગવાન કોઈક દી લાઈફમાં, આજની તો 5 દી પછી એની થાય. કારણ કે મનોજી મારું સારું કર્યું હતું કે આપણે ગમે એની સલાહ દઈએ કે ભાઈ તું આય કર. આપણે તો મફત હોય, કંઈ લેવું ન હોય, કંઈ દેવું ન હોય. એને કહીએ કે ભાઈ તું આય કર તો તારું સારું થાય. અટાણે સમજમાં નહીં આવે પણ જાતી જિંદગી ગમે ત્યારે સમજાય. તારતાણી થાય ને કે કદાચ મનોજા કહેતો હતો સારું માણસ કદાચ હાસો તોય ના થાય તો કામ આપણે કંઈ વ્યૂ છે. અને માણસ બીજું તો કામ દે, 2 ગાયરું દે તમને ખાઈ લેવાની, ફ્રી છે ને કાં સોટે જાય એવું. આપણે સારું કરવું ગમે એનું. પછી
જે જીણું માઇન્ડ હોય એ પ્રમાણે વાત કરતા હોય કે આણા હાટું કરે ના અહીં કરે ના અહીં કરે ના અહીં કરે એક્સ વાય જે જીણા માઇન્ડ એ પ્રમાણે માણસ વાતો કરતા આપણે એના કંઈ કનેક્શન છે નહીં, લેવા દેવા કંઈ છે નહીં. જે વાતો કરે એની મુબારક, કરે તો ખરી ને ગમે એ. આપણે કોઈની કંઈ કરતા નથી, આપણે કોઈની કરવ્યું નથી એવું છે. અને મારા સંસ્કાર એવા છે નહીં, મારા મા બાપના એવા સંસ્કાર છે નહીં, મારું લોહી એવું નબળું છે નહીં કે હું સવારમાંથી ઉઠીને કોઈની ખોદણી કરા. આપણે ભણતરમાં આવ્યું જ નથી અને આવવાનું નથી, આપણે લેવું નથી. કોઈ દે ને મફત ફ્રીમાં દે ને તો આપણે નથી લેવું, આપણે આપણું કરવું બસ. એકબીજાનું કરવું પણ સારું કરવું, કોઈનું ખરાબ નથી કરવું જ્યાં સુધી બને ને ત્યાં સુધી, બરાબર. બાકી સવારમાંથી ઉઠે ને તમારો સીપીઓ જ લે કોઈ તો પછી માણસ છે ભાઈ થાકે રહે ત્યાર પછી કીક ને કીક કરવું પડે. ત્યાર પછી હું કોઈ માણસની તો બને ત્યાં સુધી નથી કહેતો, ભગવાનની ભરાવદાન ભગવાન માતાજી એ જાણે એ જાણે. આપણે થાકીએ ત્યારે માતાજીને કહી દઈએ કે હવે આણે સર્વિસ તું કરજે, આપણો આમાં કેપેસિટી બહારની વસ્તુ છે, માતાજી જાણે એ જાણે. હું માતાજીની માનવવાળો માણસ છે, ભૂતો અને રહેવાનો છે એવું છે. અને એ બધાની મારા હગાવાલા બધા જેટલા છે એને બધાને ખબર છે હું કેવો છે. હું તો એવો ને છે ને એવો ને એવું જ રહેવાનો છે. બાકી બધું મજામાં, ઠીક બધા મજામાં જ રીજો, આનંદ કરજો. કોઈ ઉપાધિ કરતા નહીં, કોઈ જાતની ઉપાધિ કર્યા જેવું કંઈ છે નહીં. માતાજીની દયા ઠીક નહીં હે, આપણું ઠીઠું હાલે ને હાલવાનું જ છે. જ્યાં સુધી હાંકવું છે ત્યાં સુધી, એની મંજૂરી છે ત્યાં સુધી. એને થાય કે આમાં આનો ફાયદો છે તો એ કરીએ, એ થાય કે આને અહીં કરવાનું તો એ કરવાનું. આપણે ટૂંકમાં ચીઠીને ચાકર છે, આપણે કંઈ લાંબી માથાકૂટમાં છે નહીં, બરાબર. બધાને જે માતાજી કલ્લા મારે વાગે ઘણા ગાય કે રાંધે બાંધે 2 બટકા ભરે ખાય ટેકાવે છે. આજ શનિવાર છે, સબાત છે, આનો રજા છે. કાલ સવારે પાછા નો કરીએ, ઉઠે ને 4 વાગે. બધાની જય માતાજી, જય ભગવાન, જય નારાયણ.